રાજુલામાં મોડી રાત્રિના પંચરની કેબિનમાં લાગી આગ. રાજુલા શહેરના જૂના રેલવે સ્ટેશનની બાજુમાં પારસ ચાની બાજુમાં હાજીભાઈ પંચરવાળાને કેબિનમાં આગ લાગી. 112ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન આ આગ નજરે પડતા 112ના સ્ટાફ દ્વારા આગ બુઝાવવા પ્રયત્ન કરવામાં આવ્યા. 112ની કિંમત દ્વારા બાજુમાંથી જાની હોટલમાંથી પાણી લઈ અને આ આગ બજાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવેલો. પરંતુ આ આગ વધુ વિકરાળ સ્વરૂપ કરતા 112ની ટીમ દ્વારા ફાયરની મદદ લેવામાં આવી. જો કે ફાયરની ટીમને સમાચાર મળતા જ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી. ફાયર સ્ટેશન આ આગ લાગવાના સ્થળની સામે જ જુઓ, જેથી ઝડપથી આવતા આગની ધાબોમાં લેવામાં સફળતા મળી. જો આગ કાબૂમાં ના આવી હોત તો આજુબાજુના કેટલાય કેબિનો બળી અને ખાખ થઈ ગયા હોય છે. આગના સમાચાર મળતા લોકોના ટોળે ટોળા થયા એકત્રિત. વીજળી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરાવ્યો. ટ્રાફિકની ઘટના બનતા રાજુલા પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા. રાજુલા 112ની ટીમની સમય સૂચકતા અને સૂઝથી આ આગની ઘટના સમયસર કાબૂમાં આવી.